હે મહારાજ, દ્વાદશ જ્યોતિર્લિંગ જીવનમાં ક્યારેય મોકો મળે તો એવો પ્રયાસ કરવો જોઈએ કે આ 12 જ્યોતિર્લિંગોના દર્શન આપણીથી શક્ય બને. અને એનાથી વિશેષ પ્રયાસ એવો કરવો જોઈએ કે સપત્ની સાથે બંને જણા સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ કે 12 જ્યોતિર્લિંગોના દર્શન આપણે કરી શકીએ. ભારત દેશની અંદર જન્મ લીધો હોય મહારાજ, તો દ્વાદશ જ્યોતિર્લિંગો જે આપણા મુખ્ય 4 ધામ છે, આ બધાની યાત્રા કરવી જોઈએ. અમે અલગ અલગ તીર્થ ક્ષેત્રોમાં કથા કરવા માટે જઈએ. હરિદ્વાર જઈએ, રામેશ્વરમ, બદ્રીનાથ, દ્વારકા, સોમનાથ, જગન્નાથપુરી, આખા ભારતની અંદર અને વિદેશમાં. વિદેશમાં તો કોઈ એવા તીર્થ સ્થાનો નથી, પણ ભારત દેશની અંદર ક્યારે આવો મોકો મળે ને અમે કોઈને કહીએ હરિદ્વાર કથા છે ને આવજો, હમણાં દાદા બધું કાંઈ થાય એવું નથી, ભેહું 2 રાખેલી છે ને છોકરાને પરીક્ષા છે ને હમણાં કાંઈ નીકળાય એવું નથી. આપણે બીજા ને ત્રીજા વર્ષે કહીએ કે મહારાજ હવે આ વખતે જગન્નાથપુરીનો પ્રોગ્રામ છે, આવશો કે? દાદા આ વર્ષે કાંઈ મેળ આવે એવું નથી, હાથ પગ નથી હાલતા. ત્યારે આપણને ખરેખર કહેવાનું મન થાય કે તમારા 60 વર્ષની ઉંમર થઈ એમાંથી તમે ક્યાં ક્યાં જ્યોતિર્લિંગે જઈએ એવા? તો કે મહારાજ ક્યાંય નથી ગયા, ઘરથી વાડીને વાડીથી ઘર. હે મહારાજ, આવા પવિત્ર દેશની અંદર જન્મ લીધો હોય એવો પ્રયાસ કરવો જોઈએ. અને એ પ્રયાસ ચાહો તો ભોળાનાથ સફળ પણ કરે કે 12 જ્યોતિર્લિંગોના દર્શન જ્યારે સમય મળે ત્યારે કરવા જ જોઈએ. અનુકૂળતા હોય તો સપત્ની સાથે કરવા જોઈએ. ખેતર ને વાડી ને ઘર ને બંગલા, આ બધું સંસાર લઈને બેઠા તો આ બધું હોય જ. ખેતરની અંદર પેલા ઓઘા કરેલા હોય ને, ઓઘાની અંદર આગ લાગે તો શું કરાય? એની અંદર પાણી નખાય નહીં. એમાંથી જે પેલા ઓઘાના પૂળા જે હળગ્યા ન હોય, એ જે હળગ્યા ન હોય એ ખેંચી લેવાના હોય. બાકી ઓઘો તો આખો હળગી જ જવાનો છે. એની જેમ આખા જીવનની અંદર જાણે સંસારમાં આગ લાગેલી છે. દિવસ, સમય, વર્ષ આ પૂરું થતા કાંઈ વાર લાગે નહીં. એમાંથી જેટલો સમય કે જેટલા દિવસ મળે એટલા ખેંચી લેવાના હોય. જેવી રીતના તમે બધાએ સાથે મળીને આ 9 દિવસ ખેંચી લીધા, એની જેમ જીવનમાંથી જેટલો સમય મળે, 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, આખા જીવનમાંથી થોડા થોડા દિવસો કાઢી અને શક્ય હોય તો દ્વાદશ જ્યોતિર્લિંગની યાત્રા કરવી જોઈએ. બાકી ઓઘો ને સંસાર તો હળગે જ રાખે છે, એ હળગવાનું પૂરું જ ન થાય. એમાં પાણી નાખીને ઠારી દઈએ એ શક્ય જ નથી. બધું ચાલુ જ રહે મહારાજ હળગવાનું. સમજદાર માણસ હોય ક્યારેક સમય મળે તો 5 દિવસની યાત્રા સોમનાથ જઈને કરી આવે. ક્યારેક એવું લાગે તો 4-5 દિવસનો સમય કાઢીને હરિદ્વાર જઈ આવો. ક્યારેક એવો સમય મળે તો જગન્નાથપુરી, ક્યારેક સમય મળે તો રામેશ્વરમ, ક્યારેક સમય મળે તો ઘુષ્મેશ્વર. આખું જીવન તો મહારાજ ચાલતું જ રહેવાનું છે, એમનેમ વ્યતીત ચાલે જ રાખે. પણ બુદ્ધિશાળી માણસ જેમ સળગતા ઓઘામાં પાણી ન નાખે, એમાંથી સારા એ પૂળાઓ એ ખેંચી લે, એમ જીવન આ ચાલે જ રાખે. એમાંથી સારા સારા દિવસો ગોતી અને ભગવાનનું ભજન, ભગવાનનું યજન, ભગવાનનું કીર્તન કરી લેવું જોઈએ. સુત મહાપુરાણી કહે કે ભારત દેશની અંદર જન્મ લીધો હોય તો આ પવિત્ર તીર્થયાત્રાઓ કરવી જોઈએ. અને એના એ જ લોકો પછી અમને જ્યારે હરિદ્વારથી કે યાત્રામાંથી જઈને આવીએ ત્યારે અમને કહે કે દાદા બીજી વાર જાઓ ને ત્યારે અમને ચોક્કસ ને ચોક્કસ કહેજો. અને ગોર બાપા પાછા એવા કે બીજી વાર આયોજન હોય ને ત્યારે પાછા ન્યા જાય કે હવે તમે આ વખતે
અમારી યારે જગન્નાથપુરી હાલો. પણ જેમ પાડાની માથે પાણી નાખો ને કોરો ને કોરો, એની જેમ પાછા ગોર બાપાની આ કંકોત્રી લઈને જાય કે જગન્નાથપુરી કથા છે દાદા, આ વર્ષે થોડોક ડુંગળીનો ભાવ થોડોક ઓછો આવ્યો છે, બધું મેળ આવે એવું નથી. આવતા વર્ષે રાખો ને ત્યારે મને પાછા કહેજો. એ મહારાજ, પૈસા ને સંપત્તિ તો એ તમે બીજી વાર કમાઈ લ્યો, પણ તીર્થયાત્રાનો ક્યારે મોકો મળે તો માણસે અવશ્ય તીર્થયાત્રા કરવી જોઈએ. અને વિશેષમાં સમય મળે તો 12 જ્યોતિર્લિંગોનું દર્શન જીવનમાં કરવું જ જોઈએ.